હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ અવર યુટ્યુબ ચેનલ. આજે મિત્રો આપણે માહિતી મેળવીશું હાઈકોર્ટ ઓફ ગુજરાત સોલા અમદાવાદમાં આવી નવી સરકારી ભરતીની જાહેરાત. ગુજરાત હાઈકોર્ટ જિલ્લા અદાલત, ઔદ્યોગિક અદાલત અને મજૂર અદાલતની જગ્યાઓ માટેની ભરતી. ગુજરાત હાઈકોર્ટ એ ગુજરાત રાજ્યની ઉચ્ચ અદાલત છે, જેની હુકુમતમાં સમગ્ર ગુજરાત રાજ્યનો સમાવેશ થાય છે. ગુજરાત હાઈકોર્ટ દ્વારા હાઈકોર્ટ ઓફ ગુજરાત જિલ્લા અદાલતો, ઔદ્યોગિક અદાલતો અને મજૂર અદાલતોની ખાલી જગ્યાઓ સીધી ભરતીથી ભરવા માટેની પ્રક્રિયા વર્ષ 2024 માટે હાથ ધરવામાં આવે છે, જેની ટૂંકી વિગત નીચે પ્રમાણે છે. હાઈકોર્ટ ઓફ ગુજરાત ઇંગ્લિશ સ્ટેનોગ્રાફર ગ્રેડ 2 ની 54 જગ્યા, ડેપ્યુટી સેક્શન ઓફિસરની 122, કમ્પ્યુટર ઓપરેટર આઈટી સેલની 148, ડ્રાઈવરની 34, કોર્ટ અટેન્ડન્ટ પટાવાળા વર્ગ 4ની 208 અને કોર્ટ મેનેજરની 21 જગ્યાઓ તથા જિલ્લા અદાલત, ઔદ્યોગિક અદાલત અને મજૂર અદાલતની ગુજરાતી સ્ટેનોગ્રાફર ગ્રેડ 2 ની 214, ગુજરાતી સ્ટેનોગ્રાફર ગ્રેડ 3 ની 307 ને પ્રોસેસ સર્વિસ સર્વર બેલીફની 210 જગ્યાઓ પર સરકારી ભરતીની જાહેરાત આવી છે. ખાલી જગ્યાઓની વિગત ઉપર દર્શાવ્યા પ્રમાણે રહેશે. આ સંદર્ભે ઉપરોક્ત જગ્યાઓની ભરતી માટેની જરૂરી માહિતી સાથેની વિગતવાર જાહેરાત નેશનલ ટેસ્ટિંગ એજન્સી તથા ગુજરાત હાઈકોર્ટની અધિકૃત વેબસાઇટ www.exam.nta.ac.in HCG અને અથવા ગુજરાત હાઈકોર્ટ.nic.in અને hcojust.gujarat.gov.in ઉપર તથા નેશનલ ટેસ્ટિંગ એજન્સી ગુજરાત હાઈકોર્ટ અને જિલ્લા અદાલતોના નોટિસ બોર્ડ ઉપર પ્રસિદ્ધ કરવામાં આવશે. વધુ જાણકારી માટે રસ ધરાવતા ઉમેદવારને ઉપરોક્ત અધિકૃત વેબસાઇટ સમયાંતરે જોતા રહેવાનું આથી સૂચન આપવામાં આવે છે. હાઈકોર્ટ ઓફ ગુજરાત સોલા અમદાવાદ 380060 સહી રજિસ્ટ્રાર રિક્રુટમેન્ટ દ્વારા ગુજરાત હાઈકોર્ટમાં નવી જગ્યાઓની ભરતી આવી છે. મિત્રો,